વિશ્વભરમાં આજનો દિવસ વિકલાંગતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે છેલ્લા 27 વર્ષથી દિવ્યાંગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવે છે. અપંગતાનો અર્થ એ નથી કે તે કોઈ રીતે નબળા છે. તેમની પાસે સામાન્ય લોકો કરતાં વધુ આત્મશક્તિ અને ઈચ્છાશક્તિ હોય છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 1981માં આંતરરાષ્ટ્રીય વિકલાંગોનું વર્ષ જાહેર કર્યું છે. જે પછી આને લગતી ઘણી યોજનાઓ સતત બહાર આવી, પરંતુ વર્ષ 1992થી 3 ડિસેમ્બરના દર વર્ષે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે બીઆરસી ભવન, અંકલેશ્વર ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ તથા ફાળાનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, અંકલેશ્વરના પ્રેસિડેન્ટ પંકજ ભરવાડ, સેક્રેટરી વિપિન નાયર, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, કો-સેક્રેટરી દિલીપ પાટીલ, ઓપીસી તથા ઇનર વ્હીલ ક્લબ અંકલેશ્વર પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડ, સેક્રેટરી મોનાસા, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટેડ વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરે દિવ્યાંગ વિદ્યાર્થીઓ વૃંદા સોલંકી, હુરબાનુ લાકડાવાળા, પઠાણ નૂરે ફાતેમા, જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. 3 ડિસેમ્બર 1992ના દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દિવ્યાંગ દિવસ ઉજવણી માટે ઠરાવેલ અને જાહેર કરવામાં આવેલ છે. તો આજના રોજ બીઆરસી ભવન ખાતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત પ્રયાસથી આ દિવ્યાંગ બાળકોને અહીં આમંત્રિત કરી પ્રોત્સાહિત કરવાનો એક નમ્ર પ્રયાસ છે, જેમાં એમને એજ્યુકેશનલ કીટ, લંચ બોક્સ, વોટર બેગ તથા ફળ ફ્રૂટનું વિતરણ કરવાનું અમે ઠરાવેલ છે. આભાર.